ઓમ શિવ સતીએ નમઃ। અમારી ચેનલ ભક્તિ ભાવમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઘણા વર્ષો પહેલા મિહિર નામનો એ રાજા થઈ ગયો। આ રાજાની રાણીનું નામ સુલક્ષણા હતું। રાજા રાણી બધી વાતે સુખી હતા, પણ તેમને એક વાતનું દુઃખ, તેમને શેર માટીની ખોટ હતી। એમને એક પણ સંતાન ન હતું, તેથી રાણીબા ચિંતામાં ને ચિંતામાં સુકાતા હતા। એક દિવસની વાત છે, રાણી ઉદાસ થઈને પોતાના ઓરડામાં બેઠી હતી। એટલામાં ત્યાં એક દાસી આવી ચડી। દાસી સુયાણીનું કામ કરતી હતી, એટલે ગામમાં કોઈને સુવા વળાવે તો તે સૌ એને બોલાવે। દાસી રાણીના મનની વાત કળી ગઈ, એટલે તેણે રાણીને કહ્યું, રાણીબા, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? તમે આજ્ઞા કરો તો હમણાં ઉપાય બતાવું। હા જરૂર, બોલ। જુઓ રાણીબા, ગામમાં એક બ્રાહ્મણીને 3જો મહિનો જાય છે। આજથી તમે સગર્ભાશો એવો ઢોંગ કરો, પછી આગળનું હું સંભાળી લઈશ। દાસીની વાત સાંભળી પહેલા તો રાણીને ખચવાટ થયો, પણ પછી દાસીએ કહ્યું, તમે બીવો નહીં, આ વાતની ખબર કોઈને નહીં પડે। રાણીએ દાસીની વાત માની લીધી અને પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવી દીધી। આ વાતને 7 મહિના વીતી ગયા। ત્યાં બ્રાહ્મણીએ મધરાત થતા પેલી દાસીને તેડાવી। મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો, એટલે દાસી છાની માની આ પુત્રને લઈ ચાલતી થઈ અને રાણીના ઓરડાની પાછલી બારીમાંથી દાખલ થઈ અને બાળકને રાણીને આપી દીધું। રાણી તો રાજી રાજી થઈ ગઈ। સવાર થતા આખા રાજભવનમાં આ વાત ફેલાઈ ગઈ। બધા રાજાને ત્યાં પુત્રનો જન્મ હોવાથી રાજી રાજી થઈ ગયા। જ્યારે બીજી બાજુ બ્રાહ્મણી પુત્ર ગુમ થતા આંસુ સરાવા લાગી। આ બ્રાહ્મણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી, એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા। સમય જતા આ રાજકુમાર મોટો થયો, તેનું નામ ભરત પાડ્યું। થોડા સમય બાદ રાજા મરણ પામ્યા, એટલે ભરતકુમાર રાજગાદીએ બેઠો। તે ખૂબ જ દયાળુ અને ધર્મિષ્ઠ હતો। તે પ્રજાને પુત્ર સમાન ગણતો હતો। એક દિવસ રાજા ભરતકુમાર પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યા। રસ્તામાં તે એક વાણિયાના ઘરે રાત રોકાયા। આ વાણિયાને 6 બાળકો થયા અને 6 બાળકો વારાફરતી છઠ્ઠીના દિવસે મૃત્યુ પામ્યા। આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા। ઘરના બધા ઊંઘી ગયા હતા, ત્યારે માં જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા। મધરાત થતા વાણિયાને ત્યાં વિધાત્રી પધાર્યા, એટલે જીવંતિકા માએ આડું ત્રિશૂળ ધાર્યું અને કહ્યું, દેવી વિધાત્રી, તમે અહીં કેમ આવ્યા? બેન, લેખમાં શું લખશો? એના ભાગ્યમાં છે તે લખીશ કે સવારે તે મરણ પામશે। ના ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય। હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો। છેવટે વિધાત્રીએ જીવંતિકાની વાત માની દીર્ઘાયુષ્ય લખીને ચાલતા થયા। સવાર થતા વાણિયાએ પોતાના છોકરાને જીવતો જોઈ નવાઈ પામ્યો। તે તો ખૂબ જ રાજી રાજી થઈ ગયો। તેણે ભરતકુમારને શુભ પગલાના માની તેમની ખૂબ જ સરભરા કરી। બીજે દિવસે ભરતકુમાર વાણિયાના ઘરેથી જવા નીકળ્યો। વાણિયાએ તેને ઘરે પાછા ફરો ત્યારે અહીં પોતાના ઘરે આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો। ભરતકુમારે સારું કહી ત્યાંથી રવાના થયા। તેઓ ગયાજી પહોંચી ગયા। ત્યાં જઈ શ્રાદ્ધ કર્મ કર્યું। પિંડદાન આપવા માટે હાથ લાંબો કર્યો તો તેને એકના બદલે 2 હાથ દેખાયા। ભરતકુમાર વિચારમાં પડ્યા। તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું, પરંતુ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં। આમાં બીજો હાથ દેવીના હાથ જેવો લાગતો હતો। ભરતકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવી પાછા વળ્યા। રસ્તામાં પેલું વાણિયાનું ઘર આવ્યું। ભરતકુમાર વાણિયાને ઘરે ગયો। એ દિવસે વાણિયાને ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી। મધરાત થતા પાછા વિધાત્રી લેખ લખવા આવ્યા। આ વખતે પણ માં જીવંતિકા તેમને રોક્યા અને એ બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું। વિધાત્રી તેમના કહ્યા પ્રમાણે કર્યું। લેખ લખીને આવ્યા પછી વિધાત્રીએ માને પૂછ્યું, એ દેવી જીવંતિકા, તમે વાણિયાના ઘરે કેમ પધાર્યા છો? એટલામાં રાજકુમાર ભરતની ઊંઘ ઉડી ગઈ। તેને કોઈક વાત કરી રહ્યું હોય તેવું લાગ્યું। તે ચૂપચાપ પથારીમાં પડ્યો તે વાત સાંભળવા લાગ્યો। જીવંતિકા દેવી બોલ્યા, દેવી વિધાત્રી, આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે। તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા અલંકારો ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી। તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે। એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે। તેના લીધે હું આજે વાણિયાને ઘેર છું। ભલે, કહીને વિધાત્રી જતા રહ્યા।
સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જાણ્યો. એને લાગ્યું કે નક્કી આ ભરતકુમાર કોઈ મહાન માણસ છે. બીજે દિવસે ભરતકુમાર રજા માંગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી. થોડા દિવસમાં ભરતકુમાર રાજમહેલમાં પાછો આવ્યો. આવીને તેણે રાણીમાને પૂછ્યું, માં, તમે કેવું વ્રત કરો છો? બેટા, હું તો એકેય વ્રત નથી કરતી. આ સાંભળી રાજકુમારને નવાઈ લાગી. તેને ખાતરી થઈ કે આ મારી સગી માં નથી. તેણે પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું. શ્રાવણ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવે, કોઈએ ઘરે રાંધવું નહીં. શુક્રવારના દિવસે બધી સ્ત્રીઓ પીળા વસ્ત્ર પહેરી જમવા આવી. રાજકુમારે નગરમાં તપાસ કરી કે કોઈ બાકી રહ્યું તો નથી. તપાસ કરતા માલુમ પડ્યું કે એક બ્રાહ્મણી આવવાની ના પાડે છે અને જીવંતિકામાનું વ્રત હોવાથી તે પીળા વસ્ત્રો નહીં પહેરે. રાજા ભરતકુમાર આખી વાત સમજી ગયો. તેણે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલાવ્યા. બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરી અને આવી. રાજકુમાર પોતાની માને જોઈ ખૂબ જ રાજી થઈ ગયો. આ જોઈ બધા અચરજ પામી ગયા. રાજકુમારે રાણીમાને આ બાબતે પૂછતા રાણીમાએ રડતા રડતા સઘળી હકીકત જણાવી દીધી. રાજકુમાર પેલી બ્રાહ્મણીને માં કહી ભેટી પડ્યો અને તેને પોતાના રાજમહેલમાં રાખી લીધી. જીવંતિકામાના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ એનું રક્ષણ કર્યું. હે માં જીવંતિકા, તમે જેવા બ્રાહ્મણના બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને અમને સુખ સંપત્તિ આપજો.